વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયેલા કે બળ એનો પ્રાથમિક ખ્યાલ અને બળના પ્રકારો વિશે જોઈ ગયેલા. હવે આગળ આપણે જોવાનું છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. પણ જે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે, પ્રથમ નિયમ સમજતા પહેલાં આપણે કે ગેલિલિયો નામના એક વૈજ્ઞાનિક હતા. એ વૈજ્ઞાનિકે અમુક પ્રયોગો કરેલા અને એ પ્રયોગોની તારવણી કાઢેલી. એ તારવણી પરથી આપણે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે તે સમજવાનો છે. તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ સમજતા પહેલાં આપણે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે જે અમુક પ્રયોગો કરેલા એ પ્રયોગ અને તેની જે સમજૂતી છે એ સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. તો આ જે વૈજ્ઞાનિકે છે એ વૈજ્ઞાનિકે એના પ્રયોગની દરમિયાન ઘણા બધા એવા અમુક કિસ્સાઓ કરેલા. એના ઉપરથી જે એને તારણ મળે છે એ તારણ આપણે અહીંયા જોવાનું છે. તો સૌ પ્રથમ જે ગેલિલિયો નામનો જે વૈજ્ઞાનિક હતો, ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. એમાં શું કર્યું કે કોઈ ઢાળવાળી એક સપાટી લીધી. હવે ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ કોઈ લખોટી કે કોઈ દડો, આપણે લખોટીની વાત કરીએ કે ભાઈ લખોટી છે, એ લખોટીને જો છોડવામાં આવે કે મૂકવામાં આવે તો એના વેગમાં શું ફેરફાર થાય છે એનું એણે પહેલાં તારણ કાઢ્યું અને જોયું. તો આપણે જોઈએ કે ભાઈ સૌ પ્રથમ કે ઢાળવાળી સપાટી ઉપર જ્યારે ઉપરથી નીચે તરફ, ઢાળવાળી સપાટી ઉપર ઉપરથી નીચે તરફ કોઈ લખોટી છે એ લખોટીને એણે છોડી. તો અહીંયા જે V1 છે એ V1 એ લખોટીનો શરૂઆતનો વેગ છે, એટલે આપણે કહીએ એનો પ્રારંભિક વેગ છે કે જ્યાંથી એની ગતિની શરૂઆત થાય છે. અને આ જે V2 છે એ પદાર્થનો એટલે કે લખોટીની જે આપણે વાત કરીશું, લખોટીનો અંતિમ વેગ છે એ V2. તો આ એણે જે પ્રયોગ કરેલો કે ભાઈ ઢાળવાળી સપાટી ઉપર જ્યારે લખોટીને એ ઉપરથી નીચે તરફ છોડે છે, અહીંયાથી છોડે છે, ત્યારે એને જોવા મળે છે કે જ્યારે લખોટી જેમ જેમ નીચે આવે છે અને એના જે ઢાળના અંત્યબિંદુ સુધી આવે ત્યારે એનો વેગ V2 છે એ વેગ V2 એટલે કે એના વેગમાં વધારો થાય છે. એટલે કે V1 ઇઝ લેસ દેન V2, એટલે કે અહીંયા V1 પ્રારંભિક વેગ ઓછો છે અને અંતિમ વેગ વધારે છે. તેનો મતલબ એવો કે જ્યારે લખોટી ઉપરથી નીચે તરફ આવે છે ત્યારે એના વેગમાં વધારો થાય છે. કોઈ ઢાળવાળી સપાટી ઉપર પદાર્થ છે ને તમે ઉપરથી નીચે તરફ જ્યારે ગતિ કરાવો છો ત્યારે એના વેગમાં વધારો થાય છે. એવું એણે આ પ્રયોગ દરમિયાન જોયું. હવે એવું જ એણે બીજો પ્રયોગ કર્યો કે જેની અંદર એણે લખોટીને નીચેથી ઉપર તરફ એને ફેંકવામાં આવે છે. કે ઢાળવાળી સપાટી ઉપર જ્યારે લખોટીને આમ નીચેથી ઉપર તરફ ફેંકે છે ત્યારે શું થશે તો કે જુઓ, જ્યારે એ લખોટીને નીચેથી ઉપર તરફ ફેંકે છે ત્યારે એનો પ્રારંભિક વેગ V1 અને અંતિમ વેગ V2 છે. તો એ પ્રારંભિક વેગ V1 છે ને અંતિમ વેગ V2 છે, એમાં જુઓ ઘટાડો થાય છે. તેણે એવું જોયું કે જ્યારે પદાર્થને નીચેથી લખોટીને નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે છે ત્યારે એનો જે અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય છે. એટલે કે એના જે વેગમાં ઘટાડો થાય છે. ઢોળાવવાળી સપાટી પર જ્યારે પદાર્થને ગતિ કરાવવામાં આવશે ત્યારે એના વેગમાં ઘટાડો થશે. એવું તારણ એણે આ બંને પ્રેક્ટિકલ પરથી જોયું. હવે હજુ પણ એણે જે માહિતી છે એને સચોટ મેળવવા માટે એણે હજુ પ્રેક્ટિકલ કરેલો. તો એણે શું કરેલું કે અહીંયા જુઓ, એક આના જેવી એક ઢોળાવવાળી સપાટી લીધી કે જેની ઊંચાઈ h1 અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર d1 અને આ બંને વચ્ચેનો જે ખૂણો θ1 હોય એવો એક એણે ઢોળાવવાળો પદાર્થ લીધો, એક ઢાળવાળો એક સપાટી લીધી, બરાબર છે. હવે એની જ સામે ઓપોઝિટ સાઈડ બીજી બાજુ જ્યાં એક સપાટીનો એ છેડો પૂરો થાય છે ત્યાંથી જ એણે કોઈ બીજી સપાટી હોય એવી એક સપાટી લીધી. હવે એ જે સપાટી છે એની વિરુદ્ધ બાજુએ મૂકી દીધી. એની જેટલી આ જે પહેલો પદાર્થ છે અને બીજો પદાર્થ, ઢાળવાળી જે બંને સપાટીઓ છે, સમતલ સપાટીઓ, એ બંને એક સરખી છે. એટલે કે h1 બરાબર h2, બંનેની ઊંચાઈ પણ સરખી છે. θ1 બરાબર θ2, બંનેના θ ઢાળ પણ સરખા છે. d1 બરાબર d2, અહીંયાથી અહીંયા સુધીનું અંતર ને અહીંયા સુધીનું અંતર સરખા હોય એવા બંને બાજુથી સરખા હોય એવા બે ઢોળાવવાળા સમતલ સપાટી લીધી. હવે એ પ્રયોગ કરે છે તો શું કરે છે તો કે પ્રયોગ દરમિયાન એ લખોટીને h1 જેટલી ઊંચાઈ એટલે કે આટલી ઊંચાઈથી એ છોડે છે. તો એ શું જોવા મળે છે એને કે આ જે લખોટી છે, લખોટીને જ્યારે અહીંયાથી એ છોડે છે ત્યારે લખોટી અહીંયાથી ગતિ કરતી આવશે. એ જેવો એક ઢાળ પૂરો થશે ત્યારે બીજા ઢાળ ઉપર અહીંયાથી ઉતરશે અને અહીંયાથી ચડશે.
ટૂંકમાં અહીંયા એના વેગમાં વધારો થયો હશે અને અહીંયાથી પાછો જશે એટલે એના વેગમાં ઘટાડો થઈ અને અહીંયા સુધી પહોંચે છે. તો જે વખતે દરેક વખતે ગેલિલિયો છે એ એવું તારણ એમાં જોવા મળે છે કે એને જે ઊંચાઈથી એ છોડે છે, પહેલો જે સમતલ સપાટી છે, પહેલા પદાર્થનો જે ઢોળાવ છે ત્યાંથી જે ઊંચાઈએથી પદાર્થને લખોટીને છોડે છે, તો બીજા જે ઢોળાવ છે, બીજી સપાટી છે એના ઉપર એટલી જ ઊંચાઈએ પહોંચે છે. ધારો કે અહીંયાથી એ H1 ઊંચાઈથી ને છોડે તો એ બીજા ઢાળ ઉપર એ H2 એટલે કે આટલી H1 બરાબર તો H2 બે સરખી છે એટલી ઊંચાઈએ જ પહોંચે છે. ધારો કે એ અહીંયાથી છોડે છે તો એ બીજા ઢાળ ઉપર એને અહીંયા સુધી જે લખોટી પહોંચે એવું એણે જોવા મળે છે. તો આ બે ઢાળવાળો પ્રયોગ, તો કે બે ઢોળાવવાળા પ્રયોગની અંદર એણે એવું તારણ કાઢ્યું કે જે ઊંચાઈએથી લખોટીને છોડવામાં આવે તો બીજી બાજુ એટલી જ ઊંચાઈએ પહોંચે, પરંતુ બંને જે સમતલ સપાટી છે એના ઢોળાવો, એની ઊંચાઈ એક સરખી હોવી જોઈએ. ચાલો, તો એની અંદર એને આટલું તારણ જોવા મળ્યું. છતાંય હજુ એને પ્રેક્ટિકલને ડિટેલમાં લઈ ગયા અને એણે એવું કીધું કે પ્રથમ સપાટીનો જે ઢાળ છે એને અચળ રાખવાનો. કે આપણે પ્રથમ સપાટી છે એનો જે આ ઢાળ છે એનો એ ઢાળ અહીંયા અચળ રાખવાનો, એટલે કે એના ઢાળના મૂલ્યમાં ઢાળ છે એના થીટામાં અહીંયા કોઈ ફેરફાર કરવાનો નથી. ધારો કે θ1 આપણે લઈ લઈએ. બરાબર છે. હવે શું કર્યું કે પ્રથમ જે સપાટીનો ઢાળ છે એને અચળ રાખ્યો અને બીજી સપાટી એટલે કે આ સપાટી એના ઢાળમાં એ ફેરફાર કરતા ગયા. ધારો કે આપણે ચલો પહેલો ઢાળ લઈએ, આને ભૂલી જાઓ. અહીંયાથી એ લખોટીને છોડે છે એટલે લખોટી સ્વાભાવિક છે કે આ રીતે ગતિ કરશે, અહીંયા આવશે અને વેગમાં વધારો થશે અને ફરીથી બીજી સપાટી ઉપર તરફ ચડશે. તો અહીંયા જુઓ, અહીંયાથી લખોટી અહીંયા સુધી આવે છે અને અહીંયા ધારો કે અહીંયા પહેલી જ સપાટી છે, અહીંયાથી લખોટી આવીને અહીંયા સુધી ચડશે. પણ હવે એવું કીધું છે કે પહેલી સપાટીનું ઢાળ અચળ રાખવાનો છે અને બીજી સપાટીના ઢાળમાં ફેરફાર કરતો જવાનો છે. ધારો કે ઢાળ એટલો હતો, હજુ એટલો કરી નાખે એટલે આપણે ધારો કે બીજી સપાટી ઉપર જઈએ છીએ, લખોટી પાછી આવશે, આગળ આવી અહીંયા સુધી પહોંચે છે, હજુ ઢાળમાં વધારો કરે છે, ઢોળાવમાં વધારો કરે એટલે ખૂણો છે તે નાનો કરતો જાય છે, અહીંયાથી આવશે, અહીંયા સુધી પહોંચે છે. તો આ જે D1, D2 અને D3 આ ત્રણ જે ઢોળાવ છે એ ઢોળાવમાં દરેક વખતે એવું જ જોવે છે કે જો એના ઢાળમાં જે કે બીજી સપાટી છે એના ઢાળમાં જો ફેરફાર કરવામાં આવે તો પણ પદાર્થ જેટલી ઊંચાઈથી એને છોડે છે બીજી તરફ એટલી ઊંચાઈ જ પહોંચે છે. અહીંયા એવું હતું કે ભાઈ ઢાળ બંને બાજુ સરખા છે, બરાબર છે, અહીંયાથી અહીંયા D1 અને D2 બે અંતર પણ સરખું છે, પણ અહીંયા જુઓ કે એવું અહીંયા H1 અને H2 બંનેની જે ઊંચાઈ છે એ લખોટી સરખી ઊંચાઈએ જ પહોંચે છે, પરંતુ સરખી ઊંચાઈએ પહોંચવા માટે બીજી સપાટી ઉપર બધી જે લખોટીઓ છે અલગ અલગ ઢાળ ઉપર એને જુદું જુદું અંતર કાપીને એ ઊંચાઈ ઉપર પહોંચવું પડે છે. બરાબર, સરખું હોતું નથી. કેવી રીતે? તો કે જુઓ, અહીંયાથી એ લખોટી અહીંયા સુધી પહોંચે, H2 ઊંચાઈએ તો એ પહોંચે જ છે, પણ એને અહીંયાથી આટલી ઊંચાઈએ પહોંચવા માટે પહેલાં ઢાળમાં એને આટલું અંતર કાપવું પડે. બરાબર છે. તો જ્યારે આપણે બીજો ઢાળ લઈએ તો બીજા ઢાળની અંદર જુઓ એને અહીંયાથી આટલું અંતર કાપવું પડે છે, તો અહીંયાથી આટલા અંતર કરતાં અહીંયાથી આટલું અંતર છે તે વધારે છે. એવી જ રીતે આપણે ત્રીજા કિસ્સાની વાત કરીએ તો અહીંયાથી અહીંયા સુધીની વાત કરીએ તો એમાં જુઓ એ ઢાળ પણ વધારે, જેમ 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 આપણે ઢાળનું મૂલ્ય વધારતા જઈએ છીએ તેમ પદાર્થ લખોટી છે એટલી ઊંચાઈએ તો પહોંચે જ, પરંતુ એ ઊંચાઈએ પહોંચવા માટે એને વધારે અંતર કાપવું પડે છે. તો છેલ્લે શું કર્યું ગેલિલિયોએ કે ભાઈ મારે બીજી બાજુ ઢાળ રાખવો જ નથી, બીજી બાજુ એણે ઢાળ કાઢી જ નાખ્યો અને અહીંયા જે સપાટી છે એ સપાટી એણે સમતલ સપાટી કરી દીધી, સીધી સપાટી કે ભાઈ લખોટી છે અહીંથી આવશે ને બીજી બાજુ ઢાળ જ નથી, સમતલ સપાટી કરી દીધી. બરાબર છે. તો એ વખતે શું થાય છે એ જુએ છે, પણ એણે આ કિસ્સાની અંદર જે આ સપાટી છે એ ઘર્ષણ રહિત સપાટી લીધી. ઘર્ષણ રહિત, આપણે ઘર્ષણ બળ જોઈ ગયા છીએ કે ભાઈ કોઈ પદાર્થ ગતિ કરતો હોય વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લગાડે, પણ અહીંયા એવું કોઈ બળ લીધું, એવું બળ લાગતું જ નથી એવું વિચારેલું છે કે અહીંયા જે ઘર્ષણ રહિત સપાટી, ખાસ કિસ્સો છે કે ભાઈ અહીંયા ઘર્ષણ રહિત, ઘર્ષણ બળ લાગતું જ નથી એવું વિચારીને એણે પ્રેક્ટિકલ કરેલો. તો એવા કિસ્સામાં શું જોવા મળે કે જ્યારે અહીંયાથી પ્રથમ જે સપાટી છે, પ્રથમ સપાટી ઉપરથી જ્યારે લખોટીને એ છોડે છે ત્યારે
આજે બીજી બાજુ જ્યારે સમતલ સપાટી છે ત્યારે સમતલ સપાટી ઉપર એ લખોટી છે એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ જ રાખે છે. પદાર્થ એ લખોટી છે કે અટકતી જ નથી. એ દરમિયાન એ લખોટી છે પોતાની ગતિ ચાલુ ને ચાલુ રાખશે. બરાબર છે. એવું એને આ બધા પ્રયોગો કર્યા. એ પ્રયોગો દરમિયાન એને આવું જોવા મળે છે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકને. તો એ પરથી એણે તારણ કાઢેલું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે. કોઈ પદાર્થ હોય, જો એના વેગમાં ફેરફાર કરવો હોય તો વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. પરંતુ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી. ખાસ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી. હવે જુઓ, અહીંયા જે પદાર્થ છે, આ લખોટી છે, લખોટી ગતિ કરતો અહીંયા સુધી પહોંચે. ધારો કે એના વેગમાં વધારો થાય અને v2 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. અને અહીંયાથી આપણે એમ કીધું એમ કે ભાઈ પોતાની અચળ વેગી ગતિ v2 જેટલા, પછી તો એ v2 જેટલા વેગથી પોતાની અચળ વેગી ગતિ ચાલુ જ રાખશે. બરાબર છે. તો એના જો વેગમાં જો એનો જે વેગ આપણે કેટલો કીધો કે અહીંયા આ દરમિયાન અહીંયા એનો વેગ ધારો કે v1 હોય અને અહીંયા સુધી પહોંચતા v2 થઈ જાય, તો એ v2 જેટલા વેગથી એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ જ રાખશે. હવે જો એના વેગમાં આપણે ફેરફાર કરવો હોય, એટલે કે એના વેગમાં v2 થી આપણે v3 એનો વેગ જો બદલવો હોય, ઓછો કરવો હોય કે વધારે કરવો હોય, તો જ એના ઉપર આપણે બાહ્ય બળની જરૂર પડે. બાકી જો એની પોતાની આ જે v2 જેટલા વેગથી અચળ વેગી ગતિ ચાલુ જ રાખવી હોય તો કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી. એવું આ જે પ્રેક્ટિકલ છે ગેલિલિયોના, એના ઉપરથી આપણને તારણ મળે કે પદાર્થના વેગમાં જો ફેરફાર કરવો હોય તો જ બાહ્ય બળની આવશ્યકતા છે. પરંતુ પદાર્થ જો અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ જ રાખવી હોય તો એને કોઈ પણ પ્રકારના બાહ્ય બળની આવશ્યકતા નથી. પણ અહીંયા ખાસ કિસ્સો લેવાનો છે કે એ સપાટી છે તે ઘર્ષણ રહિત હોય તો જ એ લાગુ પડે છે. બાકી ઘર્ષણવાળી સપાટી હોય તો આપણને ખ્યાલ જ છે કે અમુક અંતર કાપીને પદાર્થ અટકી જશે. તો એના ઉપરથી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, કે ભાઈ ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક હતા એણે પોતાની ગતિનો પ્રથમ નિયમ આપ્યો. આના જેવો જ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ એટલે કેવું હશે કે ભાઈ કે જે આપણે બાહ્ય બળ લગાવીએ તો એ બાહ્ય બળને લીધે પદાર્થ ગતિમાં હોય, એની અવસ્થા બદલે. એટલે સ્થિર હોય તો ગતિમાં આવે, ને ગતિમાં હોય તો સ્થિર આવે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. કે જ્યાં સુધી જો કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લગાવવામાં આવે ને ત્યાં સુધી જો પદાર્થ સ્થિર પડેલો હોય તો સ્થિર જ રહે, અને પોતાની જો અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ કરવાનું ચાલુ જ રાખશે. એવો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. બરાબર. એટલે કે જો કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય તો એ સ્થિર જ રહે, અને કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, અચળ વેગી ગતિ છે, અચળ વેગી જો ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ એ ચાલુ જ રાખશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એના ઉપર કોઈ અસંતુલિત બળ ન લાગે ને ત્યાં સુધી. એટલે કે કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય તો સ્થિર રહે, અને ગતિ કરતો હોય તો ગતિ કરે. બરાબર છે. તો વાત કરીએ એમ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. આ જે નિયમ છે, નિયમની સમજૂતીમાં ઉદાહરણ સાથે આપણે એમ કહી શકાય કે ધારો કે કોઈ ટેબલ છે, એ ટેબલ ઉપર એક પુસ્તક સ્થિર પડેલું છે. પુસ્તક કેવું છે? ત્યારે સ્થિર પડેલું છે. બરાબર છે. હવે જ્યાં સુધી એના પર આપણે બળ ના લગાવીએ ત્યાં સુધી પદાર્થ એ પુસ્તક છે ખસીને ક્યાંય જવાનું છે? નહીં જાય. એ સ્થિર પડેલું પુસ્તક સ્થિર જ રહેશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ ના લગાવવામાં આવે ત્યાં સુધી. જો બાહ્ય બળ લગાવવામાં આવે, આપણે ધક્કો મારીએ, ઊંચકીએ, બરાબર, તો એ ગતિમાં આવશે, એટલે કે એની અવસ્થા બદલાશે. તો સ્થિર હોય તો સ્થિર જ રહે, જ્યાં સુધી એના ઉપર બળ લગાવવામાં આવે નહીં ત્યાં સુધી. બરાબર છે. હવે કોઈ એક પદાર્થ છે એ પોતાની અચળ વેગી ગતિ કરે છે, તો અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ જ રાખે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ ના લગાવવામાં આવે
ત્યાં સુધી. તો આપણે અહીંયા જોયું કે ભાઈ કોઈ આ પદાર્થ છે લખોટી, એ V2 જેટલા અચળ વેગથી ગતિ કરે છે, તો V2 જેટલા અચળ વેગથી ગતિ કરતી લખોટી છે એટલી ગતિ તો ચાલુ જ રાખશે. ક્યાં સુધી? કે જો એના ઉપર આપણે અસંતુલિત બાહ્ય બળ ના લગાવીએ ને તો. જેવું એના પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો એ સ્થિર એટલે ગતિ કરતી હોય તો અચળ વેગી ગતિ ન રહે, તો એનો જે વેગ છે એ બદલાશે, તો એ અચળ વેગી નહીં કહેવાય. બરાબર? તો આજે છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ફરીવાર કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બરાબર છે? આ થઈ ગયો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. એને આપણે મેં તમને કીધું એમ કોઈ પુસ્તકના ઉદાહરણ દ્વારા સ્થિર પદાર્થ સ્થિર છે એવું સાબિત કરી શકાય અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પોતાની ગતિ ચાલુ રાખશે. એવા બંને ઉદાહરણ આપી આપણે વ્યવસ્થિત સમજાવી શકીએ. બરાબર છે? તો આજનો સેશનમાં આપણે એટલું જોઈએ કે ભાઈ ગેલિલિયોનો જે પ્રયોગ છે એ પ્રયોગની સમજૂતી અને એનું તારણ, અને એના ઉપરથી આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જોઈ ગયા છે. હવે આગળના સેશનની અંદર આપણે જડત્વ અને એના વિશે વાત કરીશું. થેન્ક યુ.